નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને રંગીલા સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલાં બધા જ દર્શકોને હોળીની શુભકામના. માર્કેટમાં હોળી ટુ હોળી કેવું પ્રદર્શન રહ્યું છે, કારણ કે શેર માર્કેટ માટે લાલ અને લીલો બંને રંગ જે છે ઘણો આધાર રાખતો હોય છે. અને આગળ હવે બજારમાં શું કરવું જોઈએ? હવે આ માર્કેટમાં પોર્ટફોલિયોને વધારે કલરફુલ કઈ રીતે બનાવવું, કલરફુલ સ્ટોક્સ જે છે તમારા પોર્ટફોલિયોને વધારે સારા રંગીન રિટર્ન્સ કયા અપાવી શકે છે, આ બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સ પાસેથી. અને આ ખાસ રજૂઆતમાં અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યુરિટીઝના સીએમટી, સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. વિનય, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો હોળીની આપણે ઘણી શુભકામના. સૌથી પહેલાં વિનય, એક વ્યૂ માર્કેટ માટે લઈએ, કારણ કે જે રીતે હવે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં અત્યારે આ સપ્તાહ તો થોડું ઘણું અત્યાર સુધીના જે લગભગ 2 મહિનાથી માર્કેટમાં થોડો લાલ રંગ હતો, તો એક લીલા રંગની એક આશા આપણને બતાવી રહી છે. ઘણા બધા ફેક્ટર્સ આપણે ગ્લોબલ ફ્રન્ટ પર પણ જોઈએ તો એક ધ્યાનમાં છે. બાકી એફઆઈએસના ફિગર્સ, ડીઆઈએસની ઘટતી ખરીદારી, આ બધા કન્સર્ન પણ છે. આ બધા વચ્ચે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને, અને હવે આગળ કયા લેવલ્સ ઇન્ડેક્સ સ્પેસિફિક ધ્યાનમાં રાખવા જોઈએ? Good afternoon and thanks for having me on the show. તો ડેફિનેટલી સૌથી પહેલા તો સીએનબીસીની એન્ટાયર ટીમને અને આપણા બધા દર્શક મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બજારમાં એક ખરાબ ટાઈમમાં ચાલી રહ્યો છે અને સારા એવા કરેક્શન્સ આપણે સ્ટોક્સમાં જોયા છે. નિફ્ટીની વાત કરીએ તો લગભગ 16% કરેક્શન જોયું છે. પણ તમે જો બ્રોડર માર્કેટનો ફોલ જુઓ તો બ્રોડર માર્કેટનો ફોલ વધારે સિવિયર હતો. એટલે તમે મીડિયમ સ્ટોક્સ જોશો તો સ્મોલ કેપ અને માઇક્રો કેપ ઇન્ડાઇસીસના ઘણા બધા સ્ટોક્સ મોર દેન 40% ફોલ જોઈ ચૂક્યા છે. તો એક ખરાબ ટાઈમમાંથી પસાર થઈ રહ્યા છે. ઓલરેડી મોસ્ટ ઓફ ધ ખરાબ ટાઈમ આપણે જોઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક માર્કેટ હવે ટ્રાય કરી રહ્યું છે કે કન્ટિન્યુઅસ જે 5 મહિના આપણે નેગેટિવ રિટર્ન આપ્યું, એના બાદ માર્ચ મહિનામાં આપણે ટ્રાય કરી રહ્યા છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી ક્યાંક પોઝિટિવ રિટર્ન તમને આપી દે. તો ડેફિનેટલી રિકવરી આવી છે, પણ એટલી કન્વિન્સિંગ નથી આવી. છેલ્લા 5 દિવસથી આપણે જોઈએ છે કે નિફ્ટી 22,300 થી 22,600 ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇટ ઇઝ અ બિગિનિંગ ઓફ અ એન્ડ ઓફ અ બેર માર્કેટ. તો બેર માર્કેટની જે મંદી છે એના અંતની શરૂઆત થઈ ગયું એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો એક આ પ્રોસેસ છે, એટલી તરત જ તમને વી શેપ રિકવરી ના જોવા મળે. એક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક અહીંયાથી વધશે એવું લાગી રહ્યું છે. તો જો ટ્રેડર્સ માટેની સલાહ એ છે કે જેમ 22,700 ની ઉપર જો નિફ્ટી જાય તો પછી 23,200 ના ટાર્ગેટ અમને દેખાઈ રહ્યા છે. અને જ્યાં સુધી 22,200 22,300 ના લેવલ સપોર્ટ તરીકે છે અને એ જ્યાં સુધી નથી તૂટતા ક્લોઝિંગ બેઝિસ પર, ત્યાં સુધી ટ્રેડિંગ લોંગ પોઝિશન્સ અમે જાળવી રાખવાની અમારા ટ્રેડર્સને અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ ક્લાયન્ટ્સને અમે સલાહ આપી રહ્યા છે. બટ ઓવરઓલ એક પ્રોસેસ છે. ધીમે ધીમે તમે સારી ક્વોલિટીના સ્ટોક્સ અહીંયાથી એક્યુમ્યુલેટ કરવાના ચાલુ કરશો તો ડેફિનેટલી 3 થી 6 મહિનામાં સારા રિટર્ન તમને મળી શકે છે. પણ ટ્રેડિંગ માટે આપણે અલગ વ્યૂ લેવો પડે અને ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ વ્યૂ લેવો પડે. બટ યસ, 22,700 એક ટ્રિગર લેવલ છે. એની ઉપર એક કોન્ફિડન્સ લેવલ ટ્રેડર્સનું ચોક્કસથી વધશે. ત્યાંથી આપણે 500 થી 700 પોઈન્ટની ફર્ધર રેલી જોઈ શકીએ છીએ. લોંગ પોઝિશન એક હોલ્ડ કરવા માટેની એક સલાહ, અને જે રીતે વિનય જણાવી રહ્યા છે, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે આ માર્કેટમાં એક અલગ જે છે એક સ્ટ્રેટેજી આપણી પાસે હોવી જોઈએ. આગળ હવે જોડાઈ રહ્યા છે ખાસ રજૂઆતમાં રચના વૈદ્ય.inના રચના વૈદ્ય. પણ રચના, સ્વાગત છે આપનું પણ, અને હોળીની આપને ઘણી શુભકામના અમારી સમગ્ર ટીમ તરફથી. સૌથી પહેલાં રચના, આપણે એક માર્કેટ માટેનો વ્યૂ જાણી લઈએ. જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી બેંક, બેન્કિંગ કાઉન્ટર્સને લીધે નિફ્ટી બેંકનું થોડું એક આઉટ પરફોર્મન્સ આવતું આપણને કમ્પેર ટુ નિફ્ટી બનતું દેખાઈ રહ્યું છે. બ્રોડર માર્કેટમાં જે રીતના એક પરફોર્મન્સ છે, તમે હવે બજારનું ટેકનિકલ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમારા મત મુજબ હવે કયા લેવલ્સ આગળ દેખાઈ શકે છે? જી, ગુડ આફ્ટરનૂન અને હોળીની ઘણી ઘણી શુભકામનાઓ તમને લોકોને પણ બધાને, અને આપણા બધા વ્યુઅર્સને પણ, અને મારા કો-ગેસ્ટને પણ. અને જ્યાં સુધી માર્કેટના રીડિંગનો સવાલ છે, નિફ્ટીમાં અત્યારે આપણે ફ્યુચર્સ પ્રમાણે લગભગ 22,500 ની આસપાસ છીએ. હવે આપણે જ્યાં સુધી 22,350 ના લેવલને ફ્યુચર્સ પર હોલ્ડ કરશું તો ત્યાં સુધી પોઝિટિવિટી જે થોડા દિવસોથી વીક ટુ વીકથી બનેલી છે એ કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે. અને એની માટે એને કન્ટિન્યુ રહેવા માટે 22,350 ફ્યુચર્સ પર હોલ્ડ કરવું જરૂરી છે. તો ત્યાં સુધી આપણે ડિપ્સમાં બાઇંગનું એટેમ્પ્ટ કરી શકાય. અપસાઇડ પર રેઝિસ્ટન્સ બને છે 22,900 ની આસપાસ, વિચ ઇઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. તો મારું એવું માનવું છે કે 22,900 850 ની આસપાસ જે લેવલ છે ત્યાંથી આપણે ઉપર વધારે નહીં જઈ શકીએ. ત્યાંથી એને અપર બાઉન્ડ્રી સમજીને અને 22,350 ને લોઅર બાઉન્ડ્રી સમજીને આપણે ડિપ્સમાં બાઇંગ અને સેલિંગ ઓન રેલીઝ બંને કરી શકીએ.
બાય ઓન ડિપ્સ સેલ ઓન રાઇઝ પણ કરી શકો છો આ માર્કેટમાં, પરંતુ એક લેવલ્સને એ ખાસ ધ્યાનમાં રાખીને. આપણા અન્ય એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ રજૂઆતમાં, જૈનમ બ્રોકિંગના કિરણ જાની. કિરણ, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો હોળીની શુભકામના સાથે શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં તો એક માર્કેટનો વ્યૂ લઈએ આપના મત મુજબ. જે રીતે અત્યારે માર્કેટમાં આપણે એક પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, આ સપ્તાહ જે રીતે માર્કેટ માટે આપણને દેખાયું છે એક એક્સપાયરીનું પણ એક સેશન, પરંતુ તમે કઈ રીતે હવે વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી નિફ્ટી અને નિફ્ટી બેંક માટેના લેવલ્સ જાણીએ કિરણ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા જેટલા પણ દર્શક છે બધાને જ હોળીની શુભકામના. આપણા પેનલિસ્ટ, તમને, તમારી ટીમને બધાને જ હોળીની શુભકામનાઓ. માર્કેટની જો અગર આપણે વાત કરીએ તો જે રીતે ઓવરઓલ અત્યારે સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, કશે ને કશે એવું લાગી રહ્યું છે કે આપણે નિયર બોટમ છીએ. ઘણા દિવસથી આપણે જોઈએ તો 22,000ની આજુબાજુના લેવલ્સ કન્ટિન્યુઅસલી માર્કેટ હોલ્ડ કરી રહ્યું છે. એની સાથે સાથે તમે બેંક નિફ્ટીની વાત કરો તો બેંક નિફ્ટીમાં પણ જે રીતે 48,000ના ઉપર અત્યારે સસ્ટેન છે, તો દેર આર ચાન્સીસ કે અહીંયાથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી શકે છે. લેવલ્સ પર્સપેક્ટિવથી ફરીથી અગર વાત કરીએ આપણે તો અમે અમારા ક્લાયન્ટ્સને કહી રહ્યા છે કે 22,100 થી 22,200 એક ક્લસ્ટર સપોર્ટ છે. એની વચ્ચે ક્યારે પણ જો ઘટાડો આવે છે તો લોંગ કરીને જવું જોઈએ. ઓવરઓલ સ્ટોપ લોસ તો 22,000 યા તો પછી 21,800 નો તમે પોઝિશનલ સ્ટોપ લોસ રાખી શકો છો. અહીંયાથી અમે એક સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે એના ચાન્સીસ વધારે છે. અગર જો આપણે શોર્ટ ટર્મના ટાર્ગેટ જોતા હોય એટલીસ્ટ માર્ચ એક્સપાયરીના, તો માર્ચ એક્સપાયરીમાં આપણે 22,800 થી 23,000ના લેવલને એકવાર રિટેસ્ટ કરીએ એવું અત્યારે અમને લાગી રહ્યું છે. તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 22,000 નીચેના સ્ટોપ લોસ રાખીને. બેંક નિફ્ટીની વાત કરીએ તો 48,000ના લેવલને જ્યાં સુધી હોલ્ડ કરી રાખે છે ત્યાં સુધી ચાન્સીસ છે આપણને 48,500 48,800 સુધીના લેવલ જોઈ શકાય છે. જેવું 48,800નું લેવલ ક્રોસ થશે એ પછીથી એક સારી એવી રિકવરી આપણને 50,000 સુધી પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ અમને એવું લાગે છે કે માર્ચ એન્ડ સુધીમાં યા તો પછી એપ્રિલના ફર્સ્ટ વીકથી આપણને એક સારી એવી રિકવરી આપણે જે લેવલ ડિસ્કસ કર્યા છે ત્યાં સુધી આવી શકે છે. તો બાય ઓન ડિપ્સની સલાહ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે કરવાની રહેશે. નિફ્ટી બેંક પર એક વ્યૂ બાય ડિપ્સ માટે બનતો જોઈ રહ્યા છે. તો પછી હવે એક રંગીલા સ્ટોક્સ આપણે આ ખાસ રજૂઆતમાં સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ જાણીએ. અને વિનય, આપની સાથે શરૂઆત કરીએ. તમારા તરફથી પહેલી પસંદગી ક્યાં રહેશે અને કઈ રીતે એક સ્ટ્રેટેજી રહેશે? જી, તો આજના માર્કેટમાં આજના દિવસ માટે અને ખાસ કરીને જે રીતે સિનારીઓ અત્યારે બજારમાં ઇમર્જ થઈ છે, તો અત્યારે કેપિટલ પ્રોટેક્શન કરવું ખાસું જરૂરી બની ગયું છે. ઘણા બધા સ્ટોક એટ્રેક્ટિવ લેવલ ઉપર મળી રહ્યા છે. સારા એવા વેલ્યુએશન કમ્ફર્ટ પણ આપણે લાર્જ કેપ કેટેગરીમાં આપણે જોયું છે કે આવી ગયા છે. પણ એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આપણી પાસે એક પ્રોડક્ટ છે કે એક ખાસી લો કોસ્ટ પ્રોડક્ટ કહી શકાય. ઘણા બધા બ્રોકિંગ હાઉસીસ ETFs ઉપર અત્યારે બ્રોકરેજ 0 લઈ રહ્યા છે, કોઈ પણ બ્રોકરેજ ચાર્જ નથી કરતા. અને નેચર વાઇઝ પણ આ કન્ઝર્વેટિવ એક પ્રોડક્ટ છે કે જ્યાં આગળ તમને માર્જિન ઓફ સેફ્ટી મળે છે, કેપિટલ પ્રોટેક્શન મળે છે. અને જો આપણો વ્યૂ સાચો પડે તો તમે કમ્બાઇનલી એમાં પોઝિટિવ આલ્ફા પણ જનરેટ કરી શકો છો. તો આજની મારી જે રિકમેન્ડેશન રહેશે એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સાઇડ રહેશે, ETF સાઇડ. તો પહેલી મારી પસંદગી ETF માંથી રહેશે નિપ્પોન ઇન્ડિયાનું જુનિયર 20, જે આપણે નિફ્ટી નેક્સ્ટ 50 પણ કહીએ છીએ. તો નિફ્ટીના જે ટોપ 50 કંપની છે એના પછીના જે સ્ટોક્સ આવે છે 51 થી 100ના, એ આપણે એને નેક્સ્ટ 50 સ્ટોક્સ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. એનું જુનિયર 20 એનો કોડ છે નિપ્પોન ઇન્ડિયાના નેક્સ્ટ 50 ઇન્ડેક્સનો, ETF નો. તો એ રિકમેન્ડ કરી રહ્યો છું. એની પાછળનું રીઝન એ છે કે જેમ આપણે વાત થઈ કે નિફ્ટીમાં આપણે 16% ફોલ જોયો એના ઓલ ટાઈમ હાઈથી. અને જો તમે નિફ્ટી જુનિયર 20 જોશો, જે ઇમિડિયેટલી એક લાર્જ કેપ કંપનીઝ છે 51 થી 100 સુધીની, એમાં લગભગ 28% જેટલો ફોલ એના ઓલ ટાઈમ હાઈથી આવી ગયો છે. તો એક સારું એવું કરેક્શન એઝ કમ્પેર ટુ નિફ્ટી આપણે નિફ્ટી નેક્સ્ટ 50માં જોયું છે. જો કે આ મિડ કેપ કે સ્મોલ કેપ ઇન્ડેક્સ નથી, આમાં પણ બધી લાર્જ કેપ કંપનીઓ છે 51 થી 100 સુધીની. તો કન્સિડરિંગ ધેટ 28%નો ફોલ આવી ગયો છે, ઓવરસોલ્ડ લાગી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક બજારમાં જે એક્યુમ્યુલેશન કે ધીમે ધીમે જે ડેટા પોઝિટિવ આવી રહ્યા છે ઇકોનોમી વાઇઝ, આપણે જોયું CPI છે, IIP છે, ધીમે ધીમે ગ્લોબલ જે ન્યૂઝ પોઝિટિવ આવી રહ્યા છે, બજેટ પણ ઘણું સારું હતું. તો ક્યાંક ને ક્યાંક જે FISની જે શોર્ટ પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચરમાં છે અને જે કેશ માર્કેટમાં વેચવાલી છે, એ જ્યારે ઘટશે અને ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ કવરિંગ આવશે તો લાર્જ કેપને આમાં સારો એવો ફાયદો થઈ શકે છે. તો આ બધા જ કન્સિડર અને પરિબળોને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે અત્યારે તમારે જુનિયર 20 ETF તમે લઈ શકો છો નિપ્પોન ઇન્ડિયાનું, જે 635ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. આને એક સ્ટોક તરીકે લઈ શકો છો જે એક્સચેન્જ ઉપર ઇઝીલી અવેલેબલ છે. યુ કેન બાય થ્રુ યોર બ્રોકર. તો 635 ઉપર 50% લેવું જોઈએ. જો થોડુંક નીચે ફર્ધર કરેક્શન આવે તો 615ના લેવલ ઉપર તમે બાકીની ક્વોન્ટિટી લઈ શકો છો. એઝ એ ટ્રેડર આઈ વુડ સજેસ્ટ અ સ્ટોપ લોસ એટ 605. અને અપસાઇડમાં તમને આ 685ના ટાર્ગેટ બતાવી શકે છે. તો આમાં 3 થી 4 મહિનાનો વ્યૂ છે. ધીસ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ વ્યૂ. તો નિપ્પોન ઇન્ડિયાનો જુનિયર 20 635 પર 50% એટ 615, 605નો એક પોઝિશનલ સ્ટોપ લોસ અને 685નો નેક્સ્ટ 3 થી 4 મહિનાનો ટાર્ગેટ મારા હિસાબે રેકમેન્ડ હું કરી રહ્યો છું.
ઓકે, તો વિનય તરફથી જે અહીંયાથી સ્ટ્રેટેજી નિપ્પોન ઇન્ડિયા જુનિયર બીસ ખરીદવા માટે જે છે જે એક્સચેન્જ પર અવેલેબલ છે, પરંતુ 3 થી 4 મહિનાનો વ્યૂ રાખજો. 605ના સ્ટોપ લોસ તબક્કાવાર રોકાણ કરી શકો છો તમારું, અને 685 ટાર્ગેટના લેવલ્સને ધ્યાનમાં રાખીને. રચના, આપના તરફથી સૌથી પહેલાં રેકમેન્ડેશન જાણીએ. મારા તરફથી સ્ટોક રેકમેન્ડેશન્સમાં એક તો રિલાયન્સ રહેશે. રિલાયન્સમાં ફ્યુચર્સમાં મને એવું લાગે છે કે આ કાઉન્ટર 1285 સુધી જઈ શકે. આપણે અત્યારે 1255 પર બેઠેલા છીએ. હવે આ પોઝિટિવ વ્યૂ ત્યાં સુધી હું હોલ્ડ કરીશ જ્યાં સુધી આપણે 1240 ને હોલ્ડ કરશું. તો 1240 ના એક સ્ટોપ લોસ સાથે અગર આમાં ડિપમાં બાઇંગ કરવામાં આવે, જેટલું તમે 1240 ની નજીક બાઇંગ કરી શકો એટલું તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો વધારે ફેવરેબલ થાય. તો અપસાઇડમાં ટાર્ગેટમાં 1280-85 ના ટાર્ગેટ્સ રાખી શકાય. આ કોઈ ઇન્ટ્રાડે નો કોલ નથી, 2 થી 4 દિવસનો કોલ છે. બીજું કાઉન્ટર જે મારા નજરમાં છે, જેમાં મને હોપ્સ છે એક સારા અપસ્વિંગની, ધેટ ઇઝ ઇન ધ ફ્યુચર્સ ઓફ ઇન્ડિગો. ઇન્ડિગોમાં પણ એક સારું સેટઅપ બનેલું છે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ ઉપર, અને અત્યારે પ્રાઇસ ઘણા સ્ટ્રોંગ સપોર્ટ પર બેઠેલી છે, વિચ ઇઝ 4680 પર ફ્યુચર્સ છે. તો આપણે 4600 જ્યાં સુધી આમાં હોલ્ડ કરી શકીએ ફ્યુચર્સ પર, તો આમાં પણ અપસાઇડમાં મને 4850 અને 4900 ના ટાર્ગેટ્સની અપેક્ષા છે. ઓકે, સૌથી પહેલાં તો રિલાયન્સના ફ્યુચર્સ માટેનું એક આ રેકમેન્ડેશન છે રચના તરફથી. રિલાયન્સ ફ્યુચર જ્યાં 1280-1285 બે ટાર્ગેટ માટેના એક તમે લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો, અને 1240 જે છે એક સ્ટોપ લોસ માટેનું તમારે લેવલ્સ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ જે રેકમેન્ડેશન છે રચના તરફથી એ છે ઇન્ટરગ્લોબ એવિએશન પર, અને ત્યાં 4850 જે છે એ લેવલ્સને તમારે ઇન્ટરગ્લોબ એવિએશન માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે સ્ટોપ લોસ તરીકે. ને ઉપર જે છે રચના ટાર્ગેટ લેવલ્સ ફરીથી તમે ઇન્ડિગો માટે જણાવી શકો. 4850. ઓકે, તો એક 4850 ટાર્ગેટ માટેના લેવલ્સ છે, અને અહીંયા જે છે 4900 સુધીના ઇનફેક્ટ લેવલ્સ બતાવી શકે. 4850 સ્ટોપ લોસ રચના, અને 4900 ટાર્ગેટ, બરાબર છે આ લેવલ્સ? 4600 નો સ્ટોપ લોસ. ઓકે, અને 4850 ટાર્ગેટ. ઓકે, 4850 4900 સુધીના ટાર્ગેટ ફરીથી લેવલ્સ જણાવી દઈએ ઇન્ટરગ્લોબ એવિએશન માટે, અને સ્ટોપ લોસ 4600 તમારે ધ્યાનમાં રાખવાનું છે રિલાયન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન બંને માટે એક વ્યૂ. અન્ય સ્ટોક્સ પર પણ આપણે રચનાના નજર કરીશું. કિરણ, મીનવાલ આપની પાસેથી પણ જાણીએ ફર્સ્ટ કાઉન્ટર આજે એક રંગીલા સ્ટોક્સમાં તમારા તરફથી કયું હશે? સો પહેલા કાઉન્ટરની આપણે વાત કરીએ તો પીઆઈ ઇન્ડસ્ટ્રી અમને એક સારું લાગી રહ્યું છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીનો તમે ડેલી પ્રાઇસ ચાર્ટ જોશો તો જે રીતે આપણે જોયું કે ઉપર 4700ના લેવલથી કરેક્શન સ્ટાર્ટ થયું, નીચે 3000 સુધીના લેવલ્સ આવ્યા. હવે 3000ના લેવલ પછી આપણે જોઈએ તો સ્ટેડીલી અગેન કાઉન્ટર હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર રિઝ્યુમ થયું છે. નંબર 1. નંબર 2, જે 4700 થી કરેક્શન સ્ટાર્ટ થયું હતું એની ફોલિંગ ચેનલ હતું, એ ફોલિંગ ચેનલને બ્રેકઆઉટ આપ્યું છે. થર્ડ થિંગ તમે જોશો તો એક રાઉન્ડિંગ બોટમ પેટર્નનું પણ બ્રેકઆઉટ અહીંયા આપણને જોવા મળે છે. અને પ્રીવિયસલી જ્યારે સ્ટોક્સમાં કરેક્શન સ્ટાર્ટ થયું હતું તો 3300 વોઝ ધ વેરી ગુડ સપોર્ટ. એ સપોર્ટની આજુબાજુ કન્સોલિડેટ થયું, એમાં એક રિકવરી પણ આવી, પરંતુ રિકવરી સસ્ટેન ના થઈ. તો 3300 વોઝ ધ સપોર્ટ હવે રેઝિસ્ટન્સનું કામ કરે છે, અને છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસલી સ્ટોક 3300 ના ઉપર સસ્ટેન છે. સો એક કન્ફર્મ્ડ બ્રેકઆઉટ છે વિથ ધ વોલ્યુમ ઓલ્સો. તો મોમેન્ટમ ઇન્ડિકેટર પ્રાઇસ એક્શન્સ અત્યારે આપણને સજેસ્ટ કરી રહ્યા છે કે એક વખત માટે ચોક્કસ જ પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં લોંગ જવું જોઈએ કરંટ માર્કેટ પ્રાઇસથી. ઓવરઓલ જે રીતના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણને જોવા મળી રહ્યા છે, તો અહીંયાથી 3800 સુધીના 3800 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં આવી શકે છે, અને સ્ટોપ લોસ તરીકે આપણે 3220 એટલે કે 3220 નું લેવલ જાળવવાનું રહેશે. તો પહેલો કોલ અમારો પીઆઈ ઇન્ડસ્ટ્રી રહેશે કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ. 3800 સુધીના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ, અને 3220 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનું રહેશે. વિનય, ફર્સ્ટ જે તમે રેકમેન્ડેશન નિપ્પોન ઇન્ડિયા જુનિયર બીસ માટે આપ્યું હતું, તો હવે સેકન્ડ ક્યાં તમારી પસંદગી રહેશે? બીજી પસંદગી પણ ETF ની જ રહેશે. એ છે CPSE ETF, જે ગવર્મેન્ટની કંપનીનું એક ETF છે, જે ગોલ્ડમેન સેક્સે લોન્ચ કરેલું ETF છે CPSE ETF. સારી એવી લિક્વિડિટી છે, અને એક આપણે જો CPSE ઇન્ડેક્સની વાત કરીએ તો લગભગ 29 થી 30% જેટલો આપણે ઘટાડો જોયો છે એના ઓલ ટાઈમ હાઈથી. તો સારું એવું કરેક્શન આવી ગયું છે, અને અત્યારે જે રિસન્ટલી માર્કેટમાં જે પુલબેક જોયો આપણે છેલ્લા 10 દિવસમાં, એમાં આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેશન ફ્રોમ ધી ગવર્મેન્ટ કંપની એક સારું રહ્યું હતું. આના જો કન્સ્ટિટ્યુઅન્ટ્સની વાત કરીએ, જે ઇન્ડેક્સ બને છે, એ વધારે જે વેટેજ છે એ સ્ટોક્સનું નામ છે NTPC, કોલ ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, પાવર ગ્રીડ, આવી મોટી કંપનીઓનું સારું એવું આમાં
વેટેજ છે અને એ 5-7 કંપનીઓના કારણે જ આ ઇન્ડેક્સ વધારે મૂવ થતો હોય છે. તો એ બધી જ કંપનીઓ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે, ઇન્ડિવિજ્યુઅલી ચાર્ટ્સ પર પણ ખાસી કન્વિન્સિંગ લાગી રહી છે, એક લોંગ ટર્મ સપોર્ટ્સથી વધારે વધતા દેખાઈ રહી છે. તો એને કન્સિડર કરતા સીપીએસસી નું જે ETF જે 81 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, એને હું ખરીદવાની એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપું છું. આમાં પણ તમે 50% એટ કરંટ માર્કેટ પ્રાઇસ લઈ શકો છો, 50% તમે 78 ઉપર લઈ શકો છો. 76.50 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ ફોર ધ ટ્રેડર્સ આઈ વુડ રિકમેન્ડ. અને અપસાઇડમાં મને લાગે છે કે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં આ સીપીએસસી ETF જે છે એ 87 ના ટાર્ગેટ્સ તમને બતાવી શકે છે. તો મારા તરફથી સેકન્ડ પિક રહેશે ETF ફ્રોમ ધી CPSE સ્પેસ, ગોલ્ડમેન સેક્સ નું CPSE ETF રિકમેન્ડેશન્સ. ઓકે, તો CPSE ETF રેકમેન્ડેશન વિનય તરફથી. અને અહીંયા જે છે રોકાણ માટે લેવલ્સ ધ્યાનમાં રાખો, 76.50ના સ્ટોપ લોસ અને ઉપર 87ના ટાર્ગેટના લેવલ્સને ધ્યાનમાં રાખવાના છે. કિરણ, આપની પાસેથી જાણીએ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે પસંદગી? સો સેકન્ડ જે સ્ટોક્સ છે એ આપણો કેમિકલ સેક્ટરમાંથી રહેશે, HEG. અગર તમે છેલ્લા 3 દિવસથી જોશો તો જે રીતના પ્રાઇસ મુવમેન્ટ આવી રહ્યા છે કેમિકલ સ્ટોક્સની અંદર, HEG છે, ગ્રેફાઇટ છે, SRF ઓલરેડી મૂવ કરી ચૂક્યો છે, તો એમાંથી અમને HEG અત્યારે સારો લાગી રહ્યો છે. આપણે જોયું કે 600 રૂપીસથી એક કરેક્શન સ્ટાર્ટ થયું, ઓલમોસ્ટ 50% કાઇન્ડ ઓફ કરેક્શન, નીચેમાં 320-330 સુધીની આજુબાજુ બોટમ બનાવી, કાઉન્ટરે ડબલ બોટમ પેટર્નનું પહેલા તો બ્રેકઆઉટ આપ્યું 380 આજુબાજુ, એના ટાર્ગેટના હિસાબથી 400ના ટાર્ગેટને અચીવ કર્યા છે. હવે અહીંયા પણ તમે જોશો તો લાસ્ટ ટાઈમ જ્યારે રેલી સ્ટાર્ટ થયું હતું ત્યારે 400ની આજુબાજુ મલ્ટિપલ સપોર્ટ લઈ અને કાઉન્ટરે એક શાર્પ રેલી ટુવર્ડ 600 આપી હતી. હવે 400નું જે સપોર્ટ હતું એ રેઝિસ્ટન્સ અને હવે અગેન સપોર્ટનું કામ કરી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી અહીંયા પણ તમે જોશો તો વોલ્યુમની સાથે HEG 400ના લેવલની ઉપર સસ્ટેન છે, નંબર 1. નંબર 2, તમે વોલ્યુમ જોશો તો વોલ્યુમ ઘણા સારા થઈ રહ્યા છે, ડિલિવરી માર્કિંગ પણ સારું થઈ રહ્યું છે. થર્ડ થિંગ તમે જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર અત્યારે બુલિશ ઝોન એટલે કે RSI નું જે રીડિંગ છે 60ના ઉપર આવી રહ્યું છે. તો ટ્રેન્ડની સાથે સ્ટ્રેન્થ આપણને અહીંયા દેખાઈ રહી છે. તો પ્રાઇસ એક્શન્સ અને ઇન્ડિકેટર બંને એવું સજેસ્ટ કરી રહ્યા છે કે અહીંયાથી એક સારું એવું રિવાઇવલ આપણને જોવા મળી શકે છે HEG ના કાઉન્ટરની અંદર. તો 400ની આજુબાજુ ટ્રેડ કરે છે, આપણે લોંગ કરીને જશું. 550 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે HEG માં આવી શકે એમ છે, અને 350 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનું રહેશે. તો HEG 550ના ટાર્ગેટ માટે લોંગ કરો, 350નો સ્ટોપ લોસ. ઓકે, HEG સેકન્ડ કાઉન્ટર આપણે મળતું દેખાડી રહ્યું છે કિરણ તરફથી, જ્યાં 550 સુધીના ટાર્ગેટ ધ્યાનમાં રાખવાના છે અને એના માટે નીચે સ્ટોપ લોસ રાખો 350 સુધીનો HEG પર. રચના, આપની પાસેથી હવે જાણીએ, રિલાયન્સ ફ્યુચર અને ઇન્ટરગ્લોબ એવિએશન પર તમારી પસંદગી છે, હવે થર્ડ પિક ક્યાં રહેશે? મારી થર્ડ પિક ડિક્સન ટેકનોલોજીસમાં રહેશે. ડિક્સન ટેકનોલોજીસે ગઈકાલે થોડું ડીપ આપી અને પછી એક સારો ટર્ન લીધો છે અને અત્યારે આપણે કેશ લેવલ્સ પ્રમાણે 13,530ની આસપાસ બેઠેલા છીએ. મારા હિસાબે આપણે આમાં 14,000 તરફ જવા માટે રેડી છીએ અને 14,000નું લેવલ આમાં જોવા માટે આપણે જે સ્ટોપ લોસ લગાડવો પડે લગભગ 13,200 પર લગાવવો પડે. તો જ્યાં સુધી 13,200 હોલ્ડ થાય, which is around 250-300 rupees of stop loss from here, ત્યાં સુધી લગભગ 500-700 રૂપિયાના ટાર્ગેટ આમાં બનાવી શકાય. તો પહેલો ટાર્ગેટ 14,000 રાખીએ અને એ જો પાસ થઈ જાય તો પછી 14,200નો બીજો ટાર્ગેટ પણ રાખી શકાય. ઓકે, તો ડિક્સન ટેકનોલોજીસ પર 13,200 સ્ટોપ લોસ માટેનું લેવલ્સ તમે ધ્યાનમાં રાખી શકો છો અને પહેલાં ટાર્ગેટ 14,000 અને એની ઉપર જે છે 14,200 સુધી પણ લક્ષ્યાંક આપણને જતા દેખાઈ શકે છે ડિક્સન ટેક માટે. વિનય, આપની પાસેથી હવે જાણીએ, નિપ્પોન ઇન્ડિયા જુનિયર બીઝ CPSE ETF અને હવે છેલ્લે ક્યાં રહેશે પસંદગી? છેલ્લી પસંદગી પણ ETF ની જ રહેશે, ગોલ્ડ બીઝ. તો આપણે બધા જ જાણીએ છીએ કે રિસન્ટલી જે એસેટ ક્લાસ છે જે અંડરલાઇંગ આઉટ પરફોર્મ કર્યું છે ગોલ્ડ છે, કારણ કે જે ઓવરઓલ આપણે જોયું છે કે જે રીતના અત્યારે જે ફિયર્સ આવી રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ આવે છે અને ટેરિફ વોર્સ ચાલી રહ્યા છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક ગોલ્ડ આપણે એક સારું પરફોર્મ કરતા જોયું છે કે ગોલ્ડે એઝ એસેટ ક્લાસ ક્યાંક ને ક્યાંક પૈસા જે છે શિફ્ટ થઈ રહ્યા છે ઇક્વિટી માર્કેટ્સમાંથી ગોલ્ડ તરફ, અને ઘણા ચાઇનીઝ માર્કેટમાં પણ આપણે જોયું છે કે માર્કેટમાં શિફ્ટ થયા છે ઇક્વિટી માર્કેટ્સમાં. તો ડેફિનેટલી એક પોર્ટફોલિયો હેજ તરીકે તમારે ગોલ્ડ પણ તમારા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. હવે ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો શરૂ થયો છે. હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સ જોડે ઇન્વર્સ કોરિલેશન હોય છે ગોલ્ડનું, તો એ પણ એક પોઝિટિવ પરિબળ તરીકે ગણી શકાય. ને જે રીતના ટેરિફ વોર્સ અને અનસર્ટનિટીઝ ઇકોનોમી પોલિસીઝમાં આવી રહી છે વર્લ્ડ ઓવર, તો કદાચ આ ગોલ્ડને એક સપોર્ટ કરે છે. અને ગોલ્ડ ETF એક એવું ETF છે કે જે એના ઓલ ટાઈમ હાઈની આસપાસ ચાલી રહ્યું છે. જે બાકીના જે 2 ETF આપણે સિલેક્ટ કરીએ ઇક્વિટી માર્કેટમાં, એ સ્ટોક એ ઇન્ડાઇસિસમાં અને એ ETFsમાં લગભગ 28-30% કરેક્શન આવી ગયા છે. તો એક સાઈડ આપણે એવું ETF લઈ રહ્યા છે કે જે ઓવરઓલ મોમેન્ટમ
મોમેન્ટમમાં છે, સારા ટ્રેન્ડમાં છે, ક્લિયરલી પોઝિટિવ ટ્રેન્ડ છે. તો નિપ્પોન ઇન્ડિયાનું ગોલ્ડ ETF છે જેનું નામ છે ગોલ્ડ બીઝ, જેનું NSE સિમ્બોલ ગોલ્ડ બીઝ છે, વિચ ઇઝ ટ્રેડિંગ અરાઉન્ડ 72. તો એક મોમેન્ટમ પિક તરીકે આને ડેફિનેટલી કન્સિડર કરી શકાય અને પોર્ટફોલિયો હેજ તરીકે કન્સિડર કરી શકાય. તો 72 ઉપર તમે 50% બાય કરો. જો કરેક્શન આવે તો 70 ના લેવલ ઉપર તમે બાય કરી શકો છો. રેસ્ટ ઓફ ધ 50% તમારો સ્ટોપ લોસ એઝ અ ટ્રેડર, પોઝિશનલ ટ્રેડર, આઈ વુડ સજેસ્ટ 68. અને મને લાગે છે કે નેક્સ્ટ જે તમારો ટાર્ગેટ હોવો જોઈએ નેક્સ્ટ 4 થી 5 મહિના માટે એ છે 78 નો. તો નો ડાઉટ ગોલ્ડમાં એક મોટો સારો એવો સુધારો આપણે જોયો છે, પણ હજુ પણ આપણે આને એક પોર્ટફોલિયો તરીકે રાખીશું તો મોમેન્ટમનો કદાચ આપણને ફાયદો મળશે અને ઓવરઓલ પોર્ટફોલિયો પણ હેજિંગ સ્ટ્રેટેજી થઈ જશે. 78 નો ટાર્ગેટ ગોલ્ડ બીઝ નિપ્પોન ઇન્ડિયામાં. ઓકે, નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ બીઝ, NSE કોડ ગોલ્ડ બીઝ લેવલ્સ ધ્યાનમાં રાખો. 68 સ્ટોપ લોસ 78ના ટાર્ગેટ માટે. કિરણ, આપની પાસેથી હવે જાણીએ PI ઇન્ડસ્ટ્રીઝ HEG બાદ હવે લાસ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? જે લાસ્ટ છે જે રીતે હોળી કલરનો તહેવાર છે તો લાસ્ટ જે સ્ટોક છે પેઇન્ટમાંથી રહેશે અમારો, એ છે બર્જર પેઇન્ટ. બર્જર પેઇન્ટનું અગર તમે કાઉન્ટર જોશો તો અહીંયા એક ઇન્વર્ટેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આપણને 490 ની આજુબાજુ દેખાઈ રહ્યું છે. 490 ના બ્રેકઆઉટ પછી કાઉન્ટર 2 વખત 500-510 ની આજુબાજુના ટોપ બનાવ્યા છે જ્યાં 200 દિવસની મૂવિંગ એવરેજ છે. અગેન ત્યાંથી ફોલ થઈને જ્યારે પણ કાઉન્ટર નીચે આવે છે તો એક હાયર ટોપ બનાવી રહ્યું છે. આજે પણ આપણે જોયું કે હાયર ટોપની પેટર્નને બ્રેક કરી પરંતુ એક સારી રિકવરી આવી અને અત્યારે ફરીથી ટ્રેન્ડ લાઇનના ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સો કરંટ માર્કેટ પ્રાઇસથી રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો સારો બની રહ્યો છે. અમારા હિસાબથી બર્જર પેઇન્ટ અત્યારે 485 ની આજુબાજુ ટ્રેડ કરે છે. લોંગ કરીને જવું જોઈએ. ઉપરમાં 540 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે બર્જર પેઇન્ટમાં આવી શકે છે અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે 460 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. ઇન્વર્ટેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ છે. કાઉન્ટરમાં તમે જોશો તો વોલ્યુમની સાથે નીચેના લેવલથી બાઇંગ જોવા મળે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર છે. સો મલ્ટિપલ બુલિશ સાઇન આપણને દેખાઈ રહી છે બર્જર પેઇન્ટની ઉપર. તો એક વખત માટે લોંગ કરો 460 ના સ્ટોપ લોસની સાથે 540 ના ટાર્ગેટ માટે. ઓકે, તો બર્જર પેઇન્ટ એક રેકમેન્ડેશન કિરણ તરફથી 540નો ટાર્ગેટ અને એનામાં જે નીચે 460ના સ્ટોપ લોસે તમારે ધ્યાનમાં રાખવાના છે. તે સાથે જ ખાસ એક કલરફુલ જે રેકમેન્ડેશન્સ જે છે આપણા પોર્ટફોલિયો માટે આપણે એક્સપર્ટ્સે આપ્યા છે. તો હવે રજા લેવાનો સમય થયો છે. કિરણ, આપની પાસેથી ડિસ્ક્લોઝર જાણીએ. જે પણ સ્ટોક્સની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એમાં મારી કે મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. બર્જર પેઇન્ટ ડેફિનેટલી અમારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. તો વ્યુઅર્સ સલાહ છે અને નાણાકીય સલાહકારની સલાહ લઈને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ યા ટ્રેડિંગ કરવું જોઈએ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ એન્ડ વન્સ અગેન વિશિંગ યુ ઓલ હેપી હોલી, સેફ હોલી અને બધા હેલ્ધી અને વેલ્થમાં પોતાના ગ્રીન કલર રહે એવી શુભેચ્છા. થેન્ક યુ. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે આપણે કોઈ પણ સ્ટોક્સની ચર્ચા કરી નથી, બધા જ ETF રિકમેન્ડ કર્યા છે અને ETFમાં જે ગોલ્ડ બીઝ છે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. તો એના સિવાય હું આના જે પણ તમે કંઈક ટ્રેડ લો સ્ટોક્સમાં એ તમે તમારા રોકાણકારની સલાહકારની સલાહ લઈને કરશો તો બેટર રહેશે. જી રચના, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આપણે ઘણા સ્ટોક્સની ચર્ચા કરી છે જેમાંથી કોઈ મારા કે મારા ક્લાયન્ટ્સ પાસે હોઈ જ શકે છે. એટલે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ અને કામ કરવું તમારા હિતમાં છે. જી રચના, વિનય અને કિરણ, આપ ત્રણેયનો પણ આભાર અને એકવાર ફરી હોળીની ઘણી શુભકામના. અમારી ખાસ રજૂઆતમાં તમે જોડાયા, થેન્ક યુ. તો સાથે જ રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ તો વિનય તરફથી રેકમેન્ડેશન્સ છે. સૌથી પહેલાં તો નિપ્પોન ઇન્ડિયા જુનિયર બીઝ પર 605 સ્ટોપ લોસ અને 685ના ટાર્ગેટ 3 થી 4 મહિના માટેનો વ્યૂ. CPSE ETF માટે 76.50નો સ્ટોપ લોસ, 87ના ટાર્ગેટ અને છેલ્લે નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ બીઝ 68 સ્ટોપ લોસ, 78ના ટાર્ગેટ. રચના તરફથી જે સ્ટોક્સ છે રિલાયન્સ, સૌથી પહેલાં તો ફ્યુચરમાં 1280, 1285ના ટાર્ગેટ અને 1240નો સ્ટોપ લોસ. ઇન્ડિગો માટે 4600નો સ્ટોપ લોસ, 4850, ત્યારબાદ 4900ના ટાર્ગેટ દેખાડી શકે છે. છેલ્લે ડિક્સન ટેકનોલોજીસ 13200નો સ્ટોપ લોસ, 14000, ત્યારબાદ 14200ના લેવલ્સ બતાવી શકે છે. કિરણ તરફથી જે સ્ટોક્સ છે એક PI ઇન્ડસ્ટ્રીઝ 3220નો સ્ટોપ લોસ, 3800ના ટાર્ગેટ. HEG માટે 550નો ટાર્ગેટ, 350ના સ્ટોપ લોસ અને છેલ્લે બર્જર પેઇન્ટ્સ 540ના ટાર્ગેટ, નીચે 460ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખો. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.